સિંહ 16મી-22 ફેબ્રુઆરી સુધીની 15 રહસ્યમય અને આશ્ચર્યજનક આગાહીઓ જે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. નમસ્તે મિત્રો, 16મી-22 ફેબ્રુઆરી વચ્ચેનો આ સમયગાળો સામાન્ય ન કહી શકાય, કારણ કે આ દિવસોમાં આકાશી ઊર્જા ખાસ કરીને સક્રિય રહેશે. ગ્રહોની ગતિ સૂચવે છે કે અત્યાર સુધી બંધ લાગતા ભાગ્યના દરવાજા અચાનક ખુલી શકે છે. શું તમને તાજેતરમાં એવું લાગ્યું છે કે પરિસ્થિતિઓ બદલાવ લેવા જઈ રહી છે, જાણે કંઈક મોટું થવાનું છે? શું તમને અંદરથી સંકેતો મળી રહ્યા છે? શું તમે કોઈ દેખીતા કારણ વગર જિજ્ઞાસા, હળવી ચિંતા અથવા નવી આશા અનુભવી રહ્યા છો? જો એમ હોય, તો તે આવનારા પરિવર્તનનો સંકેત હોઈ શકે છે. આ ખાસ પ્રસ્તુતિમાં, અમે સિંહ રાશિ સાથે સંબંધિત 15 મહત્વપૂર્ણ અને રહસ્યમય સંકેતો શેર કરીશું જે તમને માનસિક રીતે વધુ સશક્ત અને જાગૃત બનાવશે. આ સંકેતો તમને ભવિષ્યની ઝલક જ નહીં પણ સ્પષ્ટતા સાથે તમારા નિર્ણયો લેવા માટે પ્રેરણા પણ આપશે. વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં. ધ્યાનમાં રાખો કે આ ભવિષ્યના સંકેતોમાં છુપાયેલા સંદેશાઓ પણ છે જે તમને ચેતવણી આપશે. તેઓ તમને ખરાબ સંગત અને ગેરમાર્ગે દોરનારી તકોથી બચાવી શકે છે અને તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી શકે છે. કેટલાક સિંહ રાશિના લોકો તેમના કાર્યક્ષેત્રમાં નાણાકીય પ્રગતિ અને નવી સિદ્ધિઓનો અનુભવ કરી શકે છે. ઘણા લોકો તેમના સંબંધોમાં મીઠાશ અને સમજણમાં વધારો અનુભવશે, જે તેમને પહેલા કરતાં વધુ મજબૂત બનાવશે. કેટલાક લોકો માટે, જૂની સમસ્યાઓ ધીમે ધીમે તેમના જીવનમાંથી અદૃશ્ય થઈ જશે, અને તેમનો આત્મવિશ્વાસ નોંધપાત્ર રીતે વધશે. શક્ય છે કે તમારા માર્ગમાં આવનારા સંકેતોમાંથી એક તમારા અંગત જીવન સાથે સીધો સંબંધિત હશે. તેથી, દરેક શબ્દ ધ્યાનથી સાંભળો. જો તમે ખરેખર સકારાત્મક પરિવર્તન ઈચ્છતા હો, તો આ સાંભળો. આ સંકેતોને ગંભીરતાથી લો અને તેમને અવગણશો નહીં. પરંતુ આગળ વધતા પહેલા, કોમેન્ટ વિભાગમાં શુદ્ધ હૃદયથી હર હર મહાદેવ લખો. વિડિયોને પ્રેમાળ લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ચાલો વધુ વિલંબ કર્યા વિના આ ખાસ ભવિષ્ય વિશ્લેષણ શરૂ કરીએ. સિંહ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે, 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું અસાધારણ સંકેતો ધરાવે છે. આ સમયગાળા દરમિયાન, પરિસ્થિતિઓ એવી વળાંક લેશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. છેલ્લા કેટલાક દિવસોથી તમે જે માનસિક દબાણ, મૂંઝવણ અને મૂંઝવણ વહન કરી રહ્યા છો તે દૂર થશે. જે થાક તમને થાકી રહ્યો હતો તે ધીમે ધીમે ઓછો થવા લાગશે. શક્ય છે કે અચાનક કોઈ સંદેશ, ખાસ માહિતી અથવા કોઈ અણધારી મુલાકાત તમારા જીવનમાં પ્રવેશ કરે, જે તમારા દૃષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખે. આ પરિવર્તન તમને નવી ઊર્જા અને આગળ વધવા માટે સ્પષ્ટ પ્રેરણા આપશે. આ સમય દરમિયાન, તમારી આંતરિક શક્તિ મજબૂત રહેશે, અને તમારો આત્મવિશ્વાસ પહેલા કરતાં વધુ મજબૂત દેખાશે. લોકો તમારી વાત ગંભીરતાથી સાંભળશે, અને તમારા વિચારોની અસર સ્પષ્ટપણે દેખાશે. જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું, નોકરી બદલવાનું અથવા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો, તો પગલાં લેવાનું વિચારો. જો તમે ડીલ કરતા રહ્યા છો, તો આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે. જો તમે યોગ્ય દિશામાં નક્કર પગલાં લો છો, તો અટકેલા કાર્યો પણ ગતિ પકડવાની શક્યતા છે. પરંતુ યાદ રાખો, આ સમય દરમિયાન અધીરાઈ અને ગુસ્સો અવરોધો બની શકે છે.
થોડી બેદરકારી તમારા કાર્યને પાટા પરથી ઉતારી શકે છે. તેથી સંયમ જરૂરી રહેશે. ફક્ત શાંત મન, ધીર્યવાન વિચાર અને સંતુલિત નિર્ણયો જ તમને કાયમી સફળતા તરફ દોરી જશે. જો તમે તમારી શ્રદ્ધા જાળવી રાખો અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો છો, તો આ અઠવાડિયું ખરેખર તમારા જીવનમાં એક વળાંક બનશે. આ એક વળાંક બની શકે છે. બીજા નંબરની રાશિ સિંહ રાશિ માટે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો સંબંધો અને વિશ્વાસ સંબંધિત છુપાયેલા સત્યોને ઉજાગર કરી શકે છે. આ અઠવાડિયે સંબંધોના સ્તરો ધીમે ધીમે ખુલી શકે છે, અને તમને એવા કેટલાક સંકેતો મળી શકે છે જે અગાઉ કોઈના ધ્યાનમાં ન આવ્યા હોય. તમે જે લોકો પર લાંબા સમયથી બિનશરતી વિશ્વાસ કર્યો છે તેમના વર્તનમાં ફેરફાર સ્પષ્ટ થઈ શકે છે. શક્ય છે કે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારા શબ્દોને ખોટી રીતે રજૂ કરી રહી હોય અથવા તમારી યોજનાઓને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી હોય. તેથી આ સમયગાળા દરમિયાન તમારા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. દરેક સાથે વ્યક્તિગત યોજનાઓ અને અંગત રહસ્યો શેર કરવાનું ટાળવું એ સમજદારીભર્યું રહેશે. કોઈ પર વિશ્વાસ કરતા પહેલા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો અને તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરો. સાવધાની તમને બિનજરૂરી નિરાશાથી બચાવશે. જો કે, આ સમયે કેટલાક જૂના અને અધૂરા સંબંધોને ફરીથી જીવંત કરવાની તક પણ પૂરી પાડી શકે છે. લાંબા સમયથી ખોવાયેલ પ્રિયજન અચાનક તમારો સંપર્ક કરી શકે છે, અથવા લાંબા સમયથી ચાલતો સંબંધ ફરીથી ગરમ થઈ શકે છે. જો તમારા મનમાં કોઈ જૂનો રોષ કે અકથિત ગુસ્સો હોય, તો તેને ઉકેલવા માટે આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે. વાતચીત કરવાની પહેલ સકારાત્મક પરિણામો લાવી શકે છે. આ સમય દરમિયાન તમારી લાગણીઓ સામાન્ય કરતાં વધુ ઊંડી અને સંવેદનશીલ રહેશે. તેથી, ફક્ત લાગણીઓના આધારે કોઈ નિર્ણય ન લો. સમજણ, ધીરજ અને સંતુલન સાથે લેવામાં આવેલા પગલાં સંબંધોમાં મીઠાશ વધારશે અને તમને અંદરથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલન પ્રદાન કરશે. ત્રીજા નંબરના સિંહ રાશિના જાતકો માટે 16મી 22 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું પૈસા, કારકિર્દી અને ભવિષ્યની દિશા સંબંધિત મહત્વપૂર્ણ સંકેતો લાવી રહ્યું છે. જો તમે લાંબા સમયથી સતત મહેનત કરી રહ્યા હતા, પરંતુ પરિણામો અપેક્ષા મુજબ ન હતા, તો હવે પરિસ્થિતિઓ ધીમે ધીમે સુધરશે. બાબતો તમારા પક્ષમાં આવી શકે છે. અટકેલી પ્રગતિ વેગ પકડવાના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. તમને નવી નોકરીની ઓફર મળવાની શક્યતા છે. પ્રમોશન વિશે ચર્ચાઓ આગળ વધી શકે છે. વ્યવસાયમાં નફાકારક તકો ઊભી થઈ શકે છે, અથવા અચાનક પૈસાનો પ્રવાહ આવી શકે છે. કેટલાક વ્યક્તિઓ ભૂતકાળના પ્રયાસોના સકારાત્મક પરિણામો પણ જોઈ શકે છે. જો કે, આવકમાં વધારો થવાની સાથે, ખર્ચ પણ વધવાની શક્યતા છે. તેથી, આ સમયે બિનજરૂરી ખર્ચ અને દેખાડાથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ રોકાણ કરતા પહેલા, સંપૂર્ણ માહિતી એકત્રિત કરવાની ખાતરી કરો અને કાળજીપૂર્વક વિચાર કર્યા વિના કોઈપણ નિર્ણય લેવાનું ટાળો. બીજાને પૈસા ઉછીના આપવાનું ટાળો. સહેજ પણ બેદરકારી ભવિષ્યમાં નાણાકીય તણાવ તરફ દોરી શકે છે. આ સમયગાળા દરમિયાન, તમારા મનમાં કોઈ જૂનું સ્વપ્ન, કોઈ અધૂરી યોજના અથવા કોઈ અટકેલું લક્ષ્ય ફરી ઉભરી શકે છે. જો તમે સમયના ધબકારાને સમજો છો, તો તમને તેને વાસ્તવિકતા બનાવવાની તક પણ મળી શકે છે. જો તમે યોગ્ય દિશામાં આયોજનબદ્ધ પ્રયાસો કરો છો,
તો આગામી મહિનાઓમાં તમારી નાણાકીય અને વ્યવસાયિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બની શકે છે. યાદ રાખો, નસીબનો સાથ ત્યારે જ સાર્થક થાય છે જ્યારે તમે સંપૂર્ણ સમર્પણ અને દૃઢ નિશ્ચય સાથે કામ કરો છો. સિંહ રાશિ માટે ચોથો અંક 16-22. આ ફેબ્રુઆરી મહિનો આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિને જાગૃત કરવાનો સમય સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી તમને દબાવી રાખેલો થાક, હતાશા અને આત્મશંકા હવે શાંત થવા લાગી શકે છે. ધીમે ધીમે, તમારા મનમાં છવાયેલો ધુમ્મસ દૂર થશે, અને સ્પષ્ટતા વધશે. તમે નવી ઊર્જા, તાજગી અને ઉત્સાહનો ઉછાળો અનુભવશો, જે તમને ફરી એકવાર તમારા લક્ષ્યો તરફ આગળ વધવા માટે પ્રેરણા આપશે. એક સ્થિર આત્મવિશ્વાસ ફરી જાગૃત થઈ શકે છે. આ સમય દરમિયાન કોઈ અનુભવી અથવા સકારાત્મક વિચારધારા ધરાવનાર વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેઓ તમને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમને યોગ્ય દિશામાં નિર્દેશ કરી શકે છે. જો કે, એ જરૂરી છે કે તમે ફક્ત બીજાના પ્રભાવ હેઠળ નિર્ણયો ન લો. તમારા પોતાના અનુભવ, સમજણ અને અંતર્જ્ઞાનમાં વિશ્વાસ જાળવી રાખવો તમારા શ્રેષ્ઠ હિતમાં રહેશે. ધ્યાન, પ્રાર્થના, આધ્યાત્મિક ચિત્કાર અને સકારાત્મક વિચારસરણી આ સમયગાળા દરમિયાન ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્થિર મનથી કરવામાં આવેલા પ્રયત્નો અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો આપી શકે છે. જો તમે સંયમ, ધીરજ અને સતત મહેનતનો અભ્યાસ કરો છો, તો આ અઠવાડિયું તમારા જીવનમાં એક નવો પરિવર્તન લાવશે. આ શરૂઆત અને આત્મવિશ્વાસપૂર્ણ પ્રકરણનો સંકેત આપી શકે છે. 5મા ક્રમાંકની રાશિ સિંહ રાશિ માટે 16-22 ફેબ્રુઆરી દરમિયાન સતર્ક રહેવું જરૂરી રહેશે, કારણ કે કોઈ છુપાયેલો દુશ્મન સક્રિય થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, તમે જેને તમારો પોતાનો માનતા હતા તે વ્યક્તિ દેખાઈ શકે છે, પરંતુ તે ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કામ કરી શકે છે. એવી શક્યતા છે કે તમારી અંગત બાબતો અથવા યોજનાઓને વિકૃત કરીને અન્ય લોકો સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે. સમય જતાં તમે ભૂલી ગયેલા જૂના રહસ્યની અચાનક ચર્ચા થઈ શકે છે. આ પરિસ્થિતિ થોડા સમય માટે માનસિક અસ્થિરતાનું કારણ બની શકે છે, અથવા તે તણાવનું કારણ બની શકે છે. તેથી, આ અઠવાડિયે, તમારી ભવિષ્યની યોજનાઓ, નવા વિચારો અને વ્યક્તિગત ઘનશ્યોને મર્યાદિત વર્તુળ સુધી મર્યાદિત રાખો. આ સમયે દરેક પર સહેલાઈથી વિશ્વાસ કરવો યોગ્ય નથી. કેટલાક લોકો તમારી પ્રગતિ અને સિદ્ધિઓની ઈર્ષ્યા કરી શકે છે અને તમારા માર્ગમાં અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ જો તમે ધીરજ, સંતુલન અને સમજદારીથી કાર્ય કરશો, તો તેમના પ્રયત્નો નિરર્થક સાબિત થશે. યાદ રાખો, સત્યતા અને પારદર્શિતા તમારી સૌથી મોટી શક્તિ છે. પ્રામાણિકતા સાથે આગળ વધીને, તમે કોઈપણ કાવતરા અથવા ભ્રમને શાંતિથી હરાવી શકો છો. છઠ્ઠી રાશિ સિંહ રાશિ માટે 16-22 ફેબ્રુઆરી સુધીનો આ અઠવાડિયું લાગણીઓ અને સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો તમારો કોઈ પ્રિયજન સાથે છેલ્લા કેટલાક સમયથી મતભેદ અથવા અંતર હતું, તો હવે તેને ઉકેલવાની તક મળી શકે છે. વાતચીત અને પરિપક્વ વિચારસરણી દ્વારા, જૂના વિવાદો ધીમે ધીમે ઉકેલાઈ શકે છે. સંબંધોમાં નિકટતા અને મીઠાશ પાછા ફરવાના સંકેતો દેખાઈ શકે છે. પ્રેમ સંબંધોમાં તાજગી અને સમજણની નવી ભાવના વિકસિત થશે.
અપરિણિત વ્યક્તિઓને તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ મળી શકે છે. આનાથી નોંધપાત્ર પ્રગતિ થઈ શકે છે. નવી મુલાકાત તમારા ભવિષ્યને આકાર આપી શકે છે. જો કે, આ સમયે શંકા અને ગેરસમજ ટાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાની નાની બાબતો પણ, જે પ્રમાણસર નથી, તે બિનજરૂરી તણાવનું કારણ બની શકે છે. કૌટુંબિક ટેકો અને માર્ગદર્શન માનસિક સ્થિરતા પ્રદાન કરશે. પ્રિયજનો સાથે સમય વિતાવવાથી તમારો આત્મવિશ્વાસ પણ મજબૂત થશે. જો તમે ખરેખર સંબંધોને મહત્વ આપો છો અને તમારી લાગણીઓનો આદર કરો છો, તો આ અઠવાડિયું તમારા માટે ભાવનાત્મક સંતુલન, સંતોષ અને આંતરિક ખુશી લાવશે. 7મા અંકના રાશિવાળા સિંહ રાશિ માટે 16મી–22 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું આત્મનિરીક્ષણ અને આત્મ-સુધારણા માટે એક ખાસ તક લઈને આવે છે. આ સમયગાળા દરમિયાન, તમે તમારા ભૂતકાળના નિર્ણયો, ભૂલો અને અનુભવો પર ગંભીરતાથી ચિત્કાર કરી શકો છો. ભૂતકાળની ઘટનાઓ તમને નવા પાઠ શીખવશે, અને તમે તેમને તમારી પ્રગતિનો આધાર બનાવવાનો પ્રયાસ કરશો. આ આત્મનિરીક્ષણ તમને માનસિક રીતે મજબૂત બનાવશે. તમારા વિચારોમાં પરિપક્વતા અને સંતુલન સ્પષ્ટપણે દેખાશે. એવી પ્રબળ સંભાવના છે કે હવે તમને કોઈ જૂની સમસ્યાના ઉકેલના સંકેતો દેખાઈ શકે છે જેને તમે લાંબા સમયથી અવગણી રહ્યા છો. જો કે, આ માટે ધીરજ અને સંયમ જરૂરી રહેશે. જો તમે ઉતાવળમાં નિર્ણયો લેશો, તો પરિસ્થિતિ જટિલ બની શકે છે. શાંત મનથી, તમારા આંતરિક અવાજને સાંભળીને લેવાયેલું પગલું ભવિષ્ય માટે મજબૂત પાયો સાબિત થશે. જો તમે યોગ્ય દિશામાં પ્રયત્નશીલ રહેશો, તો ભવિષ્યમાં મોટી સિદ્ધિઓ અને નોંધપાત્ર સફળતા તમારી રાહ જોઈ શકે છે. 8મા ક્રમાંકની રાશિ, સિંહ માટે 16મી–22 ફેબ્રુઆરી દરમિયાન પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠામાં વધારો થવાના મજબૂત સંકેતો છે. આ અઠવાડિયે, સામાજિક કાર્યક્ષેત્ર અથવા કૌટુંબિક વાતાવરણમાં તમારી છબી વધુ પ્રભાવશાળી બની શકે છે. લોકો તમારા વિચારો અને સૂચનોને ગંભીરતાથી લેવાનું શરૂ કરશે. શક્ય છે કે ભૂતકાળમાં તમે લીધેલા કોઈ મહત્વપૂર્ણ ઘનશ્યામભાઈ સકારાત્મક પરિણામો આવશે. તમને પ્રશંસા અથવા જાહેર માન્યતા મળી શકે છે. જો કે, આ સમયે ઘમંડ અથવા અતિશય આત્મવિશ્વાસ ટાળવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. નમ્રતા અને સરળતા જાળવી રાખવાથી કાયમી પરિણામો મળશે. સંતુલિત વર્તન તમારી પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવશે. વધુમાં, કોઈ વરિષ્ઠ અધિકારી, માર્ગદર્શક અથવા પ્રભાવશાળી વ્યક્તિ તમારી પડખે ઊભા રહી શકે છે. તેમનો ટેકો તમારા કારકિર્દીને નવી દિશા આપી શકે છે. તે દિશા અને ગતિ પ્રદાન કરી શકે છે. જો તમે તકનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો છો, તો આ અઠવાડિયે તમારી સામાજિક અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. 9મા અંક સિંહ માટે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો આધ્યાત્મિક જાગૃતિ અને માનસિક સંતુલન દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન, તમે જીવનના ઊંડા અર્થને સમજવા તરફ વલણ ધરાવી શકો છો. તમે ફક્ત ભૌતિક સિદ્ધિઓ સુધી મર્યાદિત ન રહીને આંતરિક સંતોષ અને આધ્યાત્મિક શાંતિ મેળવવાનો પ્રયાસ કરશો. ધ્યાન, પ્રાર્થના અથવા કોઈ પવિત્ર સ્થળની મુલાકાત તમારા માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પદ્ધતિઓ દ્વારા, માનસિક તણાવ ઓછો થશે અને વિચારો સ્પષ્ટ થશે. શક્ય છે કે કોઈ અનુભવી ગુરુ, આધ્યાત્મિક માર્ગદર્શક અથવા સકારાત્મક માનસિકતા ધરાવનાર વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે.
તેમના શબ્દો અને માર્ગદર્શન તમને યોગ્ય દિશામાં દોરી શકે છે. આ આત્મનિરીક્ષણ અને તમારા આંતરિક અવાજને સાંભળવાનો સમય છે. જો તમે તમારા મન અને આત્મામાં સંતુલન જાળવી રાખશો, તો આવનારો સમય વધુ શુભ અને સંતોષકારક બની શકે છે. આંતરિક શાંતિ આ અઠવાડિયે તમારી સૌથી મોટી સિદ્ધિ સાબિત થઈ શકે છે. સિંહ રાશિના લોકો માટે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આ અઠવાડિયે સખત મહેનત, ધીરજ અને આ ખરેખર તમારી દ્રઢતાની કસોટી કરી શકે છે. કેટલાક કાર્યોમાં અપેક્ષા કરતાં વધુ સમય અને શક્તિની જરૂર પડી શકે છે. ક્યારેક તમને લાગશે કે તમે ઘણા પ્રયત્નો કરી રહ્યા છો, પરંતુ પરિણામો ધીમા છે. આવી પરિસ્થિતિઓમાં થાક અથવા હળવી નિરાશા સ્વાભાવિક છે. જો કે, યાદ રાખો કે આ સંઘર્ષ ભવિષ્યમાં તમારી સૌથી મોટી શક્તિ અને અનુભવનો પાયો બનશે. જો તમે વચ્ચેથી હાર માની લેવાને બદલે દ્રઢ રહો છો, તો સફળતા ચોક્કસ તમારા માર્ગે આવશે. આ સમય દરમિયાન ફક્ત સતત પ્રયાસ જ તમારી ઓળખ સ્થાપિત કરશે. શક્ય છે કે વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો અથવા પ્રભાવશાળી લોકો તમને ઓળખી શકશે. લોકો તમારા મહેનતને ગંભીરતાથી લેશે. ભલે તમને તાત્કાલિક પ્રશંસા ન મળે, પણ ભવિષ્યમાં તે ચોક્કસપણે સકારાત્મક પરિણામો આપી શકે છે. તેથી, કોઈપણ સંજોગોમાં તમારા લક્ષ્યોથી ભટકશો નહીં. જો તમે આત્મવિશ્વાસ, શિસ્ત અને અડગ નિશ્ચય સાથે આગળ વધશો, તો આ કસોટી તમારા માટે સિદ્ધિમાં ફેરવાઈ શકે છે. 16મી-22 ફેબ્રુઆરી વચ્ચે અંક 11 સિંહ રાશિના લોકોએ તમારા સ્વાસ્થ્ય અને દિનચર્યા પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે. સતત કામનો બોજ, માનસિક તણાવ અને અનિયમિત જીવનશૈલી તમારા શરીર અને મન બંનેને અસર કરી શકે છે. જો સંતુલન જાળવવામાં ન આવે, તો ઊર્જાનો નોંધપાત્ર અભાવ અનુભવાઈ શકે છે. માથાનો દુખાવો, અતિશય થાક, ઊંઘનો અભાવ અથવા હળવી પાચન સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ સંકેતોને અવગણવા નહીં, તે સમજદારીભર્યું રહેશે. આ સમયગાળા દરમિયાન સમયસર આરામ, સંતુલિત આહાર અને પર્યાપ્ત હાઇડ્રેશન મહત્વપૂર્ણ સાબિત થશે. નાની સાવચેતીઓ મોટી સમસ્યાઓથી બચી શકે છે. યોગ, પ્રાણાયામ અને હળવી કસરત ખાસ કરીને ફાયદાકારક રહેશે. આ પગલાં ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરશે નહીં પરંતુ માનસિક શાંતિ પણ પ્રદાન કરશે. જો તમે તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો છો, આવનારો સમય વધુ સંતુલિત અને ઊર્જાવાન રહેશે. અત્યારે જ સતર્ક રહેવું શાણપણભર્યું છે, કારણ કે નાની બેદરકારી પણ પાછળથી મોટો પડકાર બની શકે છે. સિંહ રાશિ માટે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી, અધૂરા કાર્યો પૂર્ણ થવા અને જૂના બોજમાંથી મુક્તિનો સંકેત આપે છે. જે કાર્યો લાંબા સમયથી પેન્ડિંગ છે, અથવા જેના પર તમે નિર્ણયો લઈ શક્યા નથી, તે હવે તેમને પૂર્ણ કરવાની યોગ્ય તક રજૂ કરી શકે છે. એવી પ્રબળ શક્યતા છે કે અટકેલા પ્રયત્નોને દિશા મળશે. એકવાર આ કાર્યો પૂર્ણ થઈ ગયા પછી, તમે હળવાશ અને સંતોષનો અનુભવ કરશો. તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તે વધુ મજબૂત બની શકે છે. આ અઠવાડિયે જૂનું દેવું, વિવાદ અથવા જવાબદારીનો અંત આવે તેવી શક્યતા છે. આ પરિવર્તન તમને માનસિક સ્વતંત્રતાની ભાવના આપી શકે છે. આ સમયગાળો નવી શરૂઆત માટે અનુકૂળ ગણી શકાય. જો કે, આગળ વધતા પહેલા, તમારે તમારા જૂના ડર અને નકારાત્મક વિચારો છોડી દેવાની જરૂર પડશે. જો તમે ખુલ્લા મનથી પરિવર્તનને સ્વીકારશો,
તો ભવિષ્યમાં તમારા માટે ઘણી નવી તકો ખુલી શકે છે. હિંમત અને સકારાત્મક વિચારસરણી સાથે લેવામાં આવેલા પગલાં ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. સિંહ રાશિ માટે 13મો અંક 16-22 ફેબ્રુઆરીનો આ અઠવાડિયું તમારા વાણી અને વર્તનની કઠોર કસોટી કરી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા શબ્દો તમે જે વ્યક્તિ સાથે વાત કરો છો તેના મન અને વિચારો પર સીધી અસર કરશે. તમે જે કહો છો તે લાંબા સમય સુધી યાદ રહી શકે છે. તેથી, બોલતા પહેલા થોભો અને વિચાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કઠોર અથવા બેદરકાર શબ્દ સંબંધોમાં અંતર બનાવી શકે છે. જો કે, સૌમ્ય સ્વર, સકારાત્મક વલણ અને સંતુલિત ભાષાનો ઉપયોગ જટિલ પરિસ્થિતિઓને પણ સરળ બનાવી શકે છે. અટકેલા કાર્યોમાં પ્રગતિ શક્ય છે. આ સમય દરમિયાન કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાની સંભાવના છે. કોઈ મીટિંગ, વાટાઘાટો અથવા કરાર થઈ શકે છે. આ નિર્ણય તમારા ભવિષ્યની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ધીરજ, ખંત અને સમજદારીને તમારા સૌથી અસરકારક સાધનો બનાવો. ફક્ત સંતુલિત વર્તન જ તમને આ અઠવાડિયે માન અને સફળતા બંને લાવી શકે છે. 14મી રાશિના રાશિચક્રના સભ્યો માટે 16મી-22 ફેબ્રુઆરી સુધીનું આ અઠવાડિયું જીવન બદલવાની ખાસ તક લાવી શકે છે. સંભવ છે કે કોઈ મહત્વપૂર્ણ તક અચાનક જ સામે આવશે. આ તક નોકરી, વ્યવસાય, શિક્ષણ અથવા નવા પ્રોજેક્ટ સાથે સંબંધિત હોઈ શકે છે. શરૂઆતમાં, તે પડકારજનક અથવા જોખમી લાગી શકે છે. તે સંપૂર્ણ લાગશે. સંજોગો તમને આગળ વધવાનો વિચાર કરવા માટે મજબૂર કરશે. જો તમે હિંમતથી આ તક સ્વીકારો છો, તો આ નિર્ણય ભવિષ્યમાં તમારી સૌથી મોટી સિદ્ધિ સાબિત થઈ શકે છે. કેટલીકવાર, સૌથી મુશ્કેલ રસ્તાઓ સફળતાની ઊંચાઈઓ તરફ દોરી જાય છે. આ સમય દરમિયાન ભય અને શંકાને તમારા મન પર પ્રભુત્વ ન આપવા દો. આત્મવિશ્વાસ અને સ્પષ્ટ દૃષ્ટિકોણ સાથે લેવાયેલો નિર્ણય ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. યાદ રાખો, નસીબ ફક્ત તે જ લોકોનો સાથ આપે છે જેમની પાસે જોખમ લેવાની અને પોતાના સપનામાં વિશ્વાસ જાળવવાની હિંમત હોય છે. નંબર 15 સિંહ રાશિ માટે 16મી-22 ફેબ્રુઆરી સુધીનું અઠવાડિયું આત્મઘનશ્યામ અને આત્મવિશ્વાસની એક શક્તિશાળી નવી શરૂઆત દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન, તમે તમારી છુપાયેલી ક્ષમતાને ઓળખી શકશો. તમને ખ્યાલ આવશે કે ગમે તેટલા સંજોગો હોય, તમે તેનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છો. ભૂતકાળથી તમને રોકી રાખતા ડર, નિષ્ફળતાની યાદો અથવા નિરાશાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. તેનું સ્થાન હિંમત અને સ્પષ્ટ વિચારસરણી દ્વારા લઈ શકાય છે. શક્ય છે કે આ સમય દરમિયાન તમને તમારા જીવનનો સાચો હેતુ સમજાશે. આ સમજ તમને નવી ઊર્જા, નવી દિશા અને નિશ્ચય સાથે આગળ વધવામાં મદદ કરશે. તે તમને વિકાસ માટે પ્રેરણા આપશે. જો તમે તમારામાં વિશ્વાસ જાળવી રાખશો અને પ્રામાણિક, સતત પ્રયાસો કરશો, તો ભવિષ્ય સફળતા, માન અને આત્મસંતોષ લાવી શકે છે. તમારી મહેનત વ્યર્થ નહીં જાય. મિત્રો, મને આશા છે કે સિંહ રાશિ સંબંધિત આ ખાસ સંકેતો અને સંદેશાઓ તમારા મનને સકારાત્મક પ્રેરણા આપશે. જો તમે તેમને કાળજીપૂર્વક સમજો અને તમારા જીવનમાં અમલમાં મૂકવાનો પ્રયાસ કરો, તો નજીકના ભવિષ્યમાં તમે સ્પષ્ટ અને શુભ ફેરફારોનો અનુભવ કરી શકો છો. હંમેશા યાદ રાખો,
નસીબ ફક્ત તે જ વ્યક્તિનો સાથ આપે છે જેમને પોતાનામાં વિશ્વાસ હોય છે અને યોગ્ય સમયે હિંમતથી યોગ્ય નિર્ણય લે છે. આપણે નિર્ણયો કેવી રીતે લેવા તે જાણીએ છીએ. જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને ટિપ્પણી કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો.